પાટણ રાધનપુરના ધારાસભ્ય ક્યાં છે? લોકોએ તમને વોટ આપીને જીતાડ્યા છે, તો કેમ આપણા વિસ્તારમાં પાણીની સમસ્યા દૂર કેમ નથી? પાણી વગર લોકો ત્રાહિમામ પોકારી ગયા। રાધનપુર ખાતે આવેલ અંબિકા રોડ પર શ્રીજીનગરના રહીશોને પીવાના પાણી વેચાતું લેવા મજબૂર બન્યા। ઘણા સમયથી નગરપાલિકા દ્વારા નથી આપવામાં આવતું પાણી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ અંબિકા રોડ પરથી શ્રીજીનગર સોસાયટીના છેલ્લા 10 વર્ષથી વસવાટ કરતા હોય હજુ સુધી નગરપાલિકા દ્વારા તેમને પીવાનું પાણી આપવામાં આવ્યું નથી। નગરપાલિકા પાસેથી પૈસા ભરી ટેન્કર મંગાવી પાણી પીવા શ્રીજીનગર સોસાયટીના રહીશો મજબૂર બન્યા છે। ગુજરાત સરકાર અને ભારત સરકાર અને નગરપાલિકા અને પાણી પુરવઠા વિભાગ પીવાનું શુદ્ધ અને ચોખ્ખું પાણી આપવા માટે મોટી મોટી વાતો અને જાહેરાતો કરે છે, પરંતુ રાધનપુરનો એક વિસ્તાર એવો છે જેને છેલ્લા 10 વર્ષથી નગરપાલિકા દ્વારા પીવાનું પાણી આપવામાં આવતું નથી। શ્રીજીનગરના રહીશો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની પાણીની વ્યવસ્થા કરવામાં આવતી નથી। શ્રીજીનગરના રહીશો નગરપાલિકા પાસેથી પૈસા ભરી ટેન્કર મંગાવવા મજબૂર બન્યા છે। નગરપાલિકાના રહીશોને પીવાનું પાણી પહોંચાડવાની જવાબદારી હોય છે, પરંતુ આ રહીશો પાસેથી નગરપાલિકા પૈસા વસૂલ કરી અને ટેન્કરો આપે છે, પરંતુ નગરપાલિકા તેની જવાબદારી નિભાવતી નથી અને પીવાનું પાણી આપતી ન હોય તેને લઈ શ્રીજીનગરના રહીશો શુદ્ધ અને ચોખ્ખા પાણી મળી રહે તેવી માંગણી કરી રહ્યા છે। શું શ્રીજીનગરના રહીશોને નગરપાલિકા પીવાનું પાણી આપશે કે છેલ્લા 10 વર્ષથી પાણીનો ઇંતજાર કરી ને બેઠેલા રહીશો હજુ પણ પાણીનો ઇંતજાર કરવો પડશે? બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રેગોર, કાંકરેજ, બનાસકાંઠા। મઘાપરના રોડે રહ્યો છો અમે, શ્રીનગર રોડ અમારો સિસોટી, એમાં અમે 10 વર્ષથી રહ્યા છો। અહીંયા અમે ત્યાં પાણી હજી ભાર્યું નથી। પાણીનો બહુ ત્રાસ છે, ત્યાં પાણી પીએ ત્યાં નાવે ધોવે એવું પાણીનું નથી। અમે કેટલી અદન અરજીઓ આપી, નગરપાલિકામાં ગયા, પણ અમને કાંઈ ઉતરવી વાતનો મળ્યો નહીં ભાઈ। ઘરવેરા લઈ જાય એમાં લાઇટ નહીં, ત્યાં ઢાંફલે કે બીજે ગોળા કે બીજું લાઇટ વેચાય છે નહીં। સફી વેરા પાણી વેરા બધું ભરે છે, તે છતાં અમને આ લોકોનું પાણી ના આપતા હોય તો અમારે કે રાડે કરવાની? તમે રાડકું સાંભળતા નથી, જરા જમી રાડે નથી સાંભળતા, તો અમારે એ લોકોનું કઈ રાડે કરવાની છે? અમારી રાડે આ વિનંતી આ રીત છે। તમારું નામ? નામ નાગદી અને રબારી। સોસાયટી અમારા મઘાપુરા રોડ, રાધનપુર। મારું નામ ભેમાભાઈ જીવાભાઈ રબારી। અમે છેલ્લા 7 વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ। નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ એનો પાણીનો મને કોઈ રસ્તો પડ્યો નથી કે પાણીની કોઈ લાઈન આપી નથી, અને અમે ધારાસભ્ય સુધી રજૂઆતો કરી, કોઈ પણ કર્મચારી, આગેવાન, લોકસેવકો બધાને રજૂઆત કરી, પણ કોઈ અમારો આ પ્રશ્નનો નિકાલ થતો નથી। પાણીનો અમને પ્રશ્ન મોટો પ્રશ્ન છે, તો આ કને 20-25 ઘર રહેશે અંદાજે, પણ પાણીની વ્યવસ્થા કોઈ નગરપાલિકા કે મામલતદાર કચેરી કે કોઈ કરી આપી નથી।